વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે, શું આખી હકીકત છે ને? ગઈ તારીખ 11/8/2024 રોજ થોરાડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેને ફરિયાદ આપેલી અને ફરિયાદ BNS કલમ 64(1), 64(2)M, 115(2), 352 તેમજ મની લેન્ડિંગ એક્ટ કલમ 5, 40, 42 મુજબની ફરિયાદ એવીની હકીકત એવી છે કે આ કામના આરોપી છે હુસેન ગોપલાણી. તેમને આ કામના ભોગ બનનારને ફરિયાદી છે એમને પૈસા ઉછીના ફરિયાદીએ જણાવ્યું કે મને ઉછીના પૈસા જોઈએ ઘરના રિપેરિંગ માટે. તેના માટે 3 લાખ રૂપિયા વ્યાજ વેટે એમને પૈસા આપેલા અને આ પૈસા આપેલાનો ફાયદો ઉઠાવી એમને ધાક ધમકી આપીને 2 વાર શરીર સંભોગ કરેલો અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ પોલીસ કસ્ટડી હેઠળ છે અને ગુનાની તપાસ PI કરી રહ્યા છે. સર, કંઈ દબાણ કયા પ્રકારે કરવામાં આવતું હતું ને કેટલા સમય પહેલાં વ્યાજે પૈસા? આ 1/4/2026 થી 10/8 સુધી એમને આ શારીરિક શોષણ કરવામાં આવેલું ને આ બાબતે ફરિયાદ કરવામાં આવેલ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કેટલા ટકા વ્યાજ વસૂલવાનું? 14% વ્યાજનું કહેવામાં આવે.